નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. આપણા જીવનની અંદર ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે એનો જવાબ આપણને ઘણીવાર મળતો નથી અને ઘણા બધા એવા સવાલો હોય છે. અને આવા જ એક સવાલ સાથે એક દીકરો પોતાના નાનાને પૂછે છે કે હું ઘણું બધું વાંચું છું પણ મને કંઈ યાદ નથી રહેતું. કેમ કે એ દીકરાને એના નાનાજીએ કહ્યું હોય છે કે તારે રોજ 1 કલાક વાંચવાનું. એટલે દીકરો રોજ નાનાની કહેલી વાત યાદ રાખી અને રોજ વાંચે. પણ એક દિવસ એને એવો વિચાર આવે કે હું રોજ વાંચું છું પણ મને કશું યાદ તો નથી રહેતું. કેમ યાદ નહીં રહેતું હોય? તો એ પછી એ સવાલ લઈને એના નાના પાસે જાય છે અને નાનાને પૂછે છે કે નાના, તમે કહ્યું એ પ્રમાણે હું વાંચું તો છું પણ મને કંઈ યાદ નથી રહેતું. એવું કેમ થતું હશે? તો નાનાને પણ નવાઈ લાગે છે અને નાના એને સરસ મજાના એક્ઝામ્પલથી સમજાવે છે. નાના એની પાસે શું કરાવે છે ખબર? નાના એને કહે છે કે તું સામેની જે સ્ટોર રૂમ છે એ સ્ટોર રૂમમાંથી લોટ છાળવાની જે છાયણી છે ને એ લઈ આવ. તો લોટ છાળવાની એ છાયણી લઈ આવે છે અને નાના એને કહે છે કે આ છાળણીની અંદર તું સામેની ટાંકીમાંથી પાણી ભરી લઈ આવ. તો એ સામેની ટાંકીમાંથી પાણી ભરીને લાવે છે પણ લાવતા લાવતામાં તો પાણી ઘણું બધું ઓછું થઈ જાય છે. તો નાના કહે કે મેં તને છલોછલ ભરીને લાવવા કીધું હતું. ફરી પાછો એ જાય છે, ફરી ભરીને લાવે છે તો આ વખતે ઘણું બધું પાણી ઓછું થઈ જાય છે, થોડુંક જ પાણી બચે છે. ફરી નાના એને કહે છે કે ફરી આની અંદર પાણી ભરી લાવ. ફરી એ છાલણીની અંદર પાણી ભરવા જાય છે અને લઈને આવે છે પણ થોડુંક જ પાણી બચે છે. ફરી નાના કહે છે કે ફરી ભરી લાવ. ફરી એ પાણી ભરવા જાય છે, ફરી લઈને આવે છે. છાલણીની અંદર એક પણ ટીપું પાણીનું રહેતું નથી. ત્યારે એ સવાલ ફરી એના નાનાને કરે છે કે નાના, હું વારંવાર પાણી લેવા જાઉં છું પણ આ છાલણીના જે છિદ્રો છે એમાંથી પાણી નીકળી જાય છે, પાણી એમાં ભરાતું નથી. ત્યારે નાના કહે છે કે તું પહેલી વાર જ્યારે પાણી ભરવા ગયો હતો ત્યારે કેટલું પાણી ભરીને આવ્યું હતું? તો કે એમાં થોડું પાણી ભરાયું હતું. ત્યારે એ જે છાયણી છે એની હાલત શું હતી? છાલણીની અંદર દરેક હોલની અંદર ઘણો બધો લોટ ભરાયેલો હતો અને છાલણી ખૂબ જ ગંદી હતી. અને હવે છાલણી કેવી દેખાય છે? તો કે હવે જે આ છાયણી છે એ ખૂબ જ સરસ, એકદમ ક્લીન દેખાય છે. એના એક છિદ્રો જે છે એ દેખાય છે. તો દાદાજી એમ કે છે કે ખરેખર આપણા જીવનમાં પણ આવું જ હોય છે. આપણે જે કંઈ પણ વાંચીએ છીએ એ ભલે આપણને યાદ નથી રહેતું પણ આપણા મગજની અંદરથી ઘણો બધો કચરો સાફ કરી દે છે અને એ જ આપણું મોટું પોઝિટિવ પાસું છે. અને ખરેખર આપણા જીવનમાં પણ આવું જ થતું હોય છે. આપણે પણ આપણા મગજની અંદર ઘણા બધા એવા વિચારો, ઘણા બધા એવા કચરાઓ ભરી રાખ્યા છે કે જે આપણે ડિસ્ટ્રોય નથી કરતા. મોબાઈલની અંદરથી આપણે ઘણી બધી એવી વસ્તુઓ ડિલીટ કરી દઈએ છીએ. જો એ વસ્તુઓ ડિલીટ નથી કરતા તો મોબાઈલ હેંગ થાય છે. એમાં આપણા જીવનમાં પણ એવું છે. આપણા મગજની અંદર ઘણા બધા એવા વિચારો છે કે જેને આપણે ડિલીટ કરવાની જરૂર છે. જો આપણે એને ડિલીટ નહીં કરીએ તો એ આપણા જીવનમાં ઘણો મોટો અંતરાવ ઊભો કરશે અને આપણને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તો ખરેખર આપણે પણ હરરોજ 1 કલાક પોઝિટિવ થિંકિંગ માટે, સારા વિચારો મળી રહે, માનસિક સંતુલન આપણું બની રહે, માનસિક રીતે આપણે સ્ટ્રોંગ બનીએ, એના માટે રોજ આપણે 1 કલાક પોઝિટિવ બુક્સો અથવા તો એને રિલેટેડ કોઈ વિડીયો હોય, સત્સંગ હોય, આવું બધું સાંભળવું જોઈએ જે ખરેખર આપણને એક નવો વળાંક આપે છે, આપણી જિંદગીમાં શાર્પનરનું કામ કરે છે. વિડીયો ગમ્યો હોય તો એને તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરો, લાઈક કરો અને આવા જ અવનવા વિડીયોની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ સ્ટોરીના માધ્યમથી શું શીખવા મળ્યું, તમે શું ઇમ્પ્લિમેન્ટ કરવા માંગો છો તમારી લાઈફમાં. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो. लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बैक ऑफ